તો આ તરફ સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ભારે પવન ફૂંકાયો, ઠેર ઠેર માટી ઉડવા લાગતા વાહન ચાલકો અટવાઈ ગયા। ભારે પવન બાદ અચાનક જ વરસાદી માહોલ છવાઈ ગયો। ગરમીથી લોકોને આંશિક રાહત મળી। હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો। તો રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે તેવા પ્રકારની આગાહી કરાઈ છે। તાપી, નર્મદા, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત ડાંગ અને વલસાડમાં પણ વરસાદ પડી શકે છે। કાચબા ગતિ આગળ વધતું ચોમાસું હવે પૂરપાટ ગતિ પકડવાનું છે। ચોમાસાને લઈને ખેડૂતોની આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે। એક નહીં, બે આગાહીકારોએ મોટી આગાહી કરી છે। ગઈકાલથી સક્રિય થઈ ગયું છે ચોમાસું અને 2 દિવસમાં ગુજરાતમાં એન્ટ્રી પણ કરી દેશે। એટલે ચોમાસાને લઈને ખેડૂતોએ લાંબી રાહ નહીં જોવી પડે। મહારાષ્ટ્રમાં પોરો ખાતા મેઘરાજાને વધાવવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે 19 દિવસ બાદ ચોમાસાને લઈને મળ્યા છે શુભ સંકેત। 2 દિવસમાં ગુજરાતમાં પ્રવેશ કરશે ચોમાસું। ચોમાસાના આગળ વધવા માટે હાલ સાનુકૂળ સમય છે, એટલે કે આજથી જ આગળ વધવાનું શરૂ કરશે ચોમાસું। ખેડૂતોના ચહેરા પર હરખ આવે તેવા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી તેમના માટે લઈને આવ્યું છે। ચોમાસાને લઈને હવે લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે। બસ હવે રૂમઝૂમ કરતું ચોમાસું આંગણે આવીને ઊભું છે। મહારાષ્ટ્ર, મુંબઈ આવીને ચોમાસું થંભી ગયું હતું। 26 મેના રોજ ચોમાસું મહારાષ્ટ્રમાં પહોંચી ગયું, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ જાણે કે મેઘરાજા રિસાઈને બેસી ગયા। લોકોએ કેટલા મનાવ્યા છતાં પણ ગુજરાત તરફ આગળ ન વધ્યા। પરંતુ ચોમાસાએ લાંબો વિરામ લીધો અને હવે તેને ધક્કો મારતી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે। મુંબઈમાં પણ ફરી વાદળો બંધાયા છે। કેટલીક જગ્યાએ મેહુલિયો ગાજ્યો પણ છે અને તે હવે ગુજરાતમાં ગાજવા માટે થનગની રહ્યો છે। 14 જૂન એટલે કે આજથી ચોમાસું આગળ વધી રહ્યું છે। એટલે આજથી ચોમાસું આગળ વધશે અને તારીખ 18મીથી આ ગતિવિધિ વધશે। આજે ઉત્તરથી લઈ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી અંબાલાલે કરી છે। આ સાથે પરેશ ગોસ્વામીએ પણ આ જ આગાહી કરી છે। 15 જૂન એટલે કે રવિવારથી વરસાદનું જોર પણ વધશે। આ સમયે ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે। આજથી જ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 15મી જૂને વરસાદ વધવાની શક્યતા છે અને તારીખ 17મીએ લગભગ 1.5 કિલોમીટર હાઇટના પવનો જે લગભગ ધીરે ધીરે બનશે। આ તરફ આ સાંજ સુધીમાં ગુજરાતમાં વરસાદની એન્ટ્રીની આગાહી પરેશ ગોસ્વામીએ પણ કરી છે। જે મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો છવાશે, વરસાદ પણ તૂટી પડશે। જો કે આ વરસાદ સાર્વત્રિક નહીં પરંતુ છૂટો છવાયો હશે। જો કે ખેડૂત મિત્રો આ વરસાદને ચોમાસાનો વરસાદ ન ગણે, કારણ કે ચોમાસાને ગુજરાતમાં ઠેકડો મારતા હજુ 48 કલાક જેટલો સમય લાગશે। એટલે કે આ વરસાદને નૈઋત્યના ચોમાસાનો વરસાદ નહીં કહી શકાય, કારણ કે હજુ પણ ચોમાસું મહારાષ્ટ્રમાં સ્થિર છે। મહારાષ્ટ્રમાં આવીને નિષ્ક્રિય થયેલું ચોમાસું હવે સક્રિય થશે, જેનો મતલબ એ છે કે ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ હવે સાનુકૂળ થઈ ગઈ છે। હાલ જે વરસાદ હશે તે ગાજવીજ અને પવન સાથે પડવાનો છે। આવતીકાલે 14 તારીખે સાંજ સુધીમાં અનેક વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે। નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ગયું તેવું ન કહી શકાય, કેમ કે નૈઋત્યનું ચોમાસું હજુ મહારાષ્ટ્રની અંદર નિષ્ક્રિય થયેલું છે, એ હવે સક્રિય થશે। અંબાલાલ પટેલનું માનીએ તો આ વખતે ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર પણ રહેવાની છે। એટલે કે શરૂઆતમાં જ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને 18 થી 24 જૂન વચ્ચે રાજ્યના કેટલાય ભાગોમાં મેઘરાજા રીતસરના તૂટી પડશે। અંબાલાલ પટેલના મતે આ સમય દરમિયાન સૌરાષ્ટ્રમાં મેઘરાજા બરાબરનું જોર લગાવશે। એટલે કે રાહ જોવડાવ્યા બાદ પણ મેઘરાજા બરાબરનું હેત વરસાવશે તે નક્કી છે। હવામાન વિભાગે પણ અનુમાન કર્યું છે કે 17 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં ભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત સુરત, તાપી, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે। એટલે 18 થી 24 અને 26માં રાજ્યના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો અંબાલાલના મતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો એટલે કે અમરેલી અને ભાવનગરમાં સારો વરસાદ થશે।
આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને જંબુસરમાં પણ વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતમાં મધ્યપ્રદેશને અડીને આવેલ પંચમહાલમાં પણ ઝમાઝમ વરસાદ થશે અને વડોદરા પણ કોરું નહીં રહે. તો ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. જો કે આ નૈઋત્યના ચોમાસાનો વરસાદ નહીં હોય તો પછી શું હશે? અરબ સાગરમાં એક સિસ્ટમ બની રહી છે જેની અસર ગુજરાત પર થઈ રહી છે. આ સમયે ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે રાજસ્થાનથી વિદર્ભ સુધી એક ટ્રફ લાઇન બની રહી છે. એટલે કે અરબ સાગરથી ઓડિશા સુધી ટ્રફ લાઇન સક્રિય છે, જેની અસર ગુજરાતમાં થઈ રહી છે. આ સમય દરમિયાન પવનની ગતિ પણ વધુ રહેવાની છે અને પવનની દિશા ગુજરાત તરફ રહેશે, જે વરસાદ લાવશે. પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે, તેનો ટ્રફ પણ અરબ સાગર સુધી લંબાશે. મોન્સૂન બ્રેકની કન્ડિશન છે, જે ચોમાસું નિષ્ક્રિય થયું છે એ ફરીથી ચોમાસું સક્રિય થઈ અને આગળ વધવાનું ચાલુ થશે. ત્યારે હું આપને જણાવી દઉં કે ગુજરાતમાં આમ તો ચોમાસું છે એ ઘણા સમયથી અમે આપને જણાવી રહ્યા છીએ એમ 20 જૂન આસપાસ આવવાનું છે, પણ આવનારા સમયમાં 14 તારીખથી 14 જૂનથી ચોમાસું છે એ ખૂબ સક્રિય થશે, જેને કારણે 16 જૂનથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો જોવા મળશે. જેમાં 16 થી લઈને 20 જૂન દરમિયાન જે વરસાદોની શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે, જેની અંદર અનેક જગ્યાએ ચોમાસાની શરૂઆત થતી હોય પહેલાના જે વરસાદ, એટલે કે જે 48-72 કલાક પહેલા જે વરસાદો થતા હોય એ વરસાદો પડવાનું ચાલુ થઈ જશે અને એકંદરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદો છે અનેક વિસ્તારોની અંદર 16 થી 20 જૂન દરમિયાન જોવા મળી શકે છે. અને 20 જૂને જે ચોમાસાનો પ્રવેશ થાય કે 20 જૂને ચોમાસાનો પ્રારંભ થશે, પણ 20 જૂનની અંદર ઘણી વખત એવું બનતું હોય કે 2 દિવસ વહેલું અથવા તો 2 દિવસ મોડું, કે 18 થી લઈને 22 જૂનમાં ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. સારા વરસાદની રાહ જોતા ખેડૂતો વાવણીને લઈને મૂંઝાયા છે કે આખરે વાવણી ક્યારે કરવી. પરેશ ગોસ્વામીએ ખેડૂતોની આ મૂંઝવણ દૂર કરતી આગાહી કરી છે. પરેશભાઈનું માનીએ તો 18 જૂનથી 12 દિવસ વાવણી લાયક વરસાદ રહેવાનો છે, એટલે આ સમય વાવણી માટે સાનુકૂળ હશે. અત્યારે આપણે એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમને કારણે હવે ઘણા સમયથી ગુજરાતના ખેડૂતો છે એ નૈઋત્યના ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. એને હવે નૈઋત્યના ચોમાસાની લાંબી રાહ જોવી નહીં પડે. હવે ટૂંક સમયની અંદર, એટલે કે 18 થી લઈને 22 જૂન વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત પણ થઈ જશે અને 16 તારીખથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પણ નોંધાશે. જે વરસાદો હશે એ 16 થી લઈ અને 22 જૂન અને 22 થી લઈને 28 જૂન સુધીનું જે સેશન ચાલશે, એટલે કે 12 દિવસનું સેશન ચાલશે, એ 12 દિવસ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારો એવો વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોની અંદર સારો વરસાદ થાય. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, મહીસાગરના વિસ્તારો છે, એમાં પણ સારા એવા વરસાદો છે એ આ જૂન મહિના દરમિયાન થઈ જશે. એકંદરે જોવા જઈએ તો જૂન મહિનાનો અંત આવતા લગભગ ગુજરાતની અંદર 60 થી લઈને 70% વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઈ જાય ને સારું એવું ચોમાસું એનું પરફોર્મન્સ બતાવે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ નૈઋત્યના ચોમાસા વિશે જે આપણે 2 દિવસ પહેલા પણ કીધું હતું કે હવે આપણે 1 થી 2 દિવસની અંદર નૈઋત્યના ચોમાસાની માહિતી આપશું. એટલે કહી શકાય કે કેરળમાં વહેલું ભલે ચોમાસું બેઠું, પરંતુ ગુજરાતમાં તો સમયસર જ ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસાનો વરસાદ પણ સારો રહેવાનો છે. માટે ખેડૂતોએ ચોમાસાના સિઝનના વરસાદની ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી. તો કચ્છથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છના મુન્દ્રામાં મોડી રાત્રે ભીષણ આગ લાગી. ભંગારના વાડામાં ભીષણ આગ લાગી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગ લાગતા મોટું આર્થિક નુકસાન થયા હોવાની શક્યતા છે. તો કચ્છના મુન્દ્રામાં ભંગારના વાડામાં ભયંકર આગ લાગી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ખૂબ જ ભયંકર આગ, દૂર દૂર સુધી આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. ફાયર વિભાગે હાલ આગ પર કાબુ મેળવ્યા હોવાનું અનુમાન છે. આગ લાગવાના કારણે આર્થિક નુકસાન થયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આગની જ્વાળાઓ જોઈ શકાય છે. ખૂબ જ ભયંકર આગ. જૂનાગઢમાં વિસાવદર વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વિસાવદરના પિયાવા ગામે કોંગ્રેસની ચાલુ સભામાં પથ્થરમારો કરાયા હોવાનો આરોપ લાગ્યો છે. અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો.
સભામાં હાજર 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કોંગ્રેસે કોળી ઠાકોર સમાજના સંમેલનનું આયોજન કર્યું હતું. સભામાં કોંગ્રેસના નેતાઓ તેમજ કોળી ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોળી ઠાકોર સેનાના પ્રમુખે આ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તો આ સંમેલનમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. સેનાના પ્રમુખે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે કે અહીં જે સંમેલન થયું તેમાં જે પથ્થરમારો કરવામાં આવ્યો આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરાયા હોવાનો આક્ષેપ છે. અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યા હોવાની હાલ પ્રાથમિક વિગત છે, જેમાં 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ. ત્યારે અચાનક જ ગામની લાઇટ બંધ કરવામાં આવી અને પછી પથ્થરમારો કરવામાં આવ્યો. જ્યારે 2 સાઈડથી એક એક પથ્થરો લાગ્યા અને એક બાર જ્યારે હું નીકળો ત્યારે મારી ગાડીમાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને મારી ગાડીના કાચ તૂટી ગયા છે. ત્યારે પણ અમે જ્યારે સભાની તારીખ જાહેર કરી ત્યારે ગામમાંથી આપના લોકો જેના પેમ્પલેટ લઈને જતા હતા ને એવું બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો, જીતશે તો આપ જ, અહીંયા તમે મિટિંગ ન કરો. આ પથ્થરમારામાં મારા કોળી ઠાકોર સમાજની નિર્દોષ 2 બહેનો ગંભીર રીતે ઘાયલ થઈ. એક બેન આજે પણ વિસાવદર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માથાની અંદર પથ્થર વાગ્યો છે. તો હવે વાત ફ્લાઇંગ કોફિનની. વિજય રૂપાણીનો આજે ડીએનએ રિપોર્ટ આવી શકે. સવારે અથવા બપોર સુધીમાં આ ડીએનએ રિપોર્ટ આવી શકે છે. ડીએનએ અંગે એફએસએલ ડિરેક્ટરે જાણકારી આપી. રૂપાણીનો મૃતદેહ આજે પરિવારજનોને સોંપાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. મૃતદેહ મળ્યા બાદ રાજકોટમાં અંતિમ યાત્રા યોજાશે. વિજય રૂપાણીના નિધન બાદ અંતિમ વિધિની તૈયારીઓ રાજકોટમાં કરવામાં આવી રહી છે. રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના અંતિમ વિધિઓની તૈયારીઓ, જેમાં ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવના મંદિર ખાતે અંતિમ વિધિની તૈયારીઓ શરૂ થઈ છે. તો આજે પરિવારજનોને મૃતદેહ સોંપાય તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. નોંધનીય છે કે ડીએનએ રિપોર્ટ આજે આવી શકે છે. મૃતદેહ મળ્યા બાદ રાજકોટમાં અંતિમ વિધિની પ્રક્રિયાઓ થવાની છે. તેના કારણે રાજકોટમાં તમામ પ્રકારની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. જે મંદિરમાં અંતિમ વિધિની પ્રક્રિયાઓ થવાની છે એ મંદિરમાં પણ હાલ અંતિમ વિધિને લઈને તમામ પ્રકારની તૈયારીઓને શરૂ કરી દેવામાં આવી છે. તો મૃતદેહ મળ્યા બાદ રાજકોટમાં અંતિમ વિધિ યોજાશે. વિજય રૂપાણીનો આજે ડીએનએ રિપોર્ટ આવે તેવા પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. તો મૃતદેહ મળ્યા બાદ અંતિમ વિધિ યોજાવાની છે. તો વિજય રૂપાણીના નિધન બાદ અંતિમ વિધિની તૈયારીઓ શરૂ થઈ છે. રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના અંતિમ વિધિની તૈયારીઓ શરૂ. ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવના મંદિર ખાતે અંતિમ વિધિની તૈયારીઓ થઈ રહી છે. મંદિરના પટમાં મંડપ નાખવામાં આવી રહ્યા છે. અંતિમ વિધિની તૈયારી કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ હવે જે છે તેમના ઘર નજીક આવેલા ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવના મંદિર ખાતે તેમને જે છે અંતિમ વિધિની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ આ જે મંદિરનો પટ છે ત્યાં મંડપ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે આ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. જે લોકો આવતા હોય છે જે શ્રદ્ધાંજલિ આપવા માટે તે લોકો બેસી શકે એમના માટેની આ જે છે ખાસ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આજે સવારથી જ જે અલગ અલગ કાર્ય જે છે તૈયારીઓ કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે આ પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંથી બિલકુલ બાજુમાં જ વિજયભાઈ રૂપાણીનું ઘર પણ આવેલું છે. ત્યારે હાલ જે રીતના જે છે અત્યારે મંડપ ખુરશી સહિતની કામગીરી હાથ ધરાઈ રહી છે. તો બીજી તરફ અલગ અલગ જે છે સુરક્ષા વિભાગના જે જવાનો હોય છે, પોલીસ જવાનો હોય છે, તે પણ અત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ ક્યાંક વધી ગઈ છે. અલગ અલગ જે છે સુરક્ષાને લઈને પણ અત્યારે અહીંયા જે છે બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અલગ અલગ જે છે વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહ લઈ આવે એ પહેલાંની અલગ અલગ તૈયારીઓ છે તે અત્યારે જે છે અત્યારે કરવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
તો આ તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાના પીડિતો સાથે સિવિલમાં મુલાકાત કરી. તેઓએ સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદના ઇતિહાસમાં આ ઘટના ક્યારેય નહીં ભૂલાય. बड़े दुख के साथ कहना चाहता हूँ कि बहुत बड़ी हादसा अहमदाबाद में हुई है. ये घटना अहमदाबाद के इतिहास में कोई भूलेगा नहीं. जो भी इतिहास लिखेगा उसमें एक नमूद होगा कि ऐसी बड़ी घटना इसकी एयरलाइंस की हो गई, एयर इंडिया की, तो इसमें बहुत से लोग अपना पूरा जिनका बहुत लोगों का बलिदान हुआ है. હિતુ કનોડિયાના પત્ની અને અભિનેત્રી મોના થીબાએ પ્લેન દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી. કહ્યું, આ દુર્ઘટના માટે દુઃખ શબ્દ પણ નાનો પડે છે. શબ્દોમાં વર્ણવી ન શકાય એવું બન્યું છે. રૂપાણી સાહેબ આજે આપણી વચ્ચે નથી. ભગવાન તમામને આટલું મોટું દુઃખ સહન કરવાની શક્તિ આપે. આજે ભાભીને જોયા, બહુ જ દુઃખ થઈ રહ્યું હતું. ભગવાન એમની આત્માને શાંતિ આપે, બધાના પરિવારોને, બધાના આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે, એટલી જ ભગવાનને પ્રાર્થના કરીએ. તો પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ વિજય રૂપાણીને ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને પહોંચીને શ્રદ્ધાંજલિ પાઠવી. તેમણે કહ્યું, જાહેર જીવનમાં રહેલા વિજયભાઈ સમાજને સમર્પિત અને ડેશિંગ પર્સનાલિટીવાળા હતા. વિજય રૂપાણી એ પણ સમાજને સમર્પિત જાહેર જીવનમાં અને ડેશિંગ પર્સનાલિટી હતી. તો હાલ તમામ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. પંજાબના ફાજલકા જિલ્લાના અધ્યક્ષ સુખવિંદરસિંહ દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું. સુખવિંદરસિંહ કાકા કંબોજે પણ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યું. તેમણે કહ્યું, પંજાબને વિજયભાઈ દિલથી ચાહતા હતા. પંજાબના દરેક જિલ્લા અને તાલુકામાં જઈ વિજયભાઈઓએ બેઠક કરી. यहाँ गुजरात में रूपानी साहब का जाने का सबको दुख है. उससे भी ज़्यादा दुख हमारे पंजाब के लोगों के है और पंजाब का पार्टी का नुकसान हुआ है, क्योंकि रूपानी साहब ने हर एक तहसील में, हर एक ज़िले में, हर एक डिस्ट्रिक्ट में जाके खुद मीटिंगें की.